જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનો 6થા સ્કંદનો સારાંશ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ સ્કંદમાં પુષ્ટિ લીલા આપવામાં આવેલી છે। રાજા પરીક્ષિત સુખદેવજીને નરકમાં જવાનો વખત ન આવે તેવો ઉપાય બતાવવા કહે છે। ત્યારે સુખદેવજી કહે છે કે દરેકને હાથે કંઈક ને કંઈક પાપ તો થાય જ છે। પરમાત્મા સમક્ષ તે પાપની કબૂલાત કરો, મન, વચન અને શરીર વડે તેનું વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરો। જપ, ધ્યાન અને સેવાથી પાપ બળે છે। ફરીથી નવું પાપ ન થાય તે માટેની કાળજી લો। રાજા પરીક્ષિત બીજો સવાલ પૂછે છે કે પાપનો નાશ થાય છે પણ પાપની વાસનાનો નાશ થતો નથી। મનમાં પાપ કરવાની ઈચ્છા થાય છે, તે ન થાય તેવો ઉપાય બતાવો। ત્યારે સુખદેવજી કહે છે કે પરમાત્માની કૃપા વગર પાપ છૂટતું નથી। શ્વાસે શ્વાસે ભગવત સ્મરણ કરો, પ્રાણને કુશળપર્ણ કરો। જપ, ધ્યાન, સાધના, અર્ચનથી સર્વ પાપ નાશ પામે છે, કેમ કે આનાથી મન શુદ્ધ થાય છે। શ્રી રામનો સમુદ્રમાં પથ્થર નાખવાનો પ્રસંગ ટાંકીને બતાવવામાં આવ્યું છે કે રામ નામમાં કેટલી શક્તિ રહેલી છે। ઉપરાંત જનાબાઈનું દ્રષ્ટાંત અને અજામિલની કથા દ્વારા નામ જપનું કેટલું મહત્વ છે તે દર્શાવ્યું છે। અજામિલ પાપી હતો, પરંતુ ભગવત નામનો આશ્રય કરી તે મોક્ષ ગતિ મેળવે છે। અજામિલ વેશ્યાને પોતાને ત્યાં રાખે છે, લૂંટફાટ કરે છે, પણ સાધુઓના કહેવાથી પોતાના પુત્રનું નામ નારાયણ રાખે છે। યમદૂતો તેના પ્રાણ લેવા આવે છે, ત્યારે અજામિલ નારાયણ નારાયણ કહીને પોતાના પુત્રને બોલાવે છે। આડકતરી રીતે પણ પ્રભુનું નામ લેવાથી પાર્ષદો તેનું રક્ષણ કરે છે। પછીથી અજામિલ સન્માર્ગે વળી પ્રભુ ભક્તિમાં લીન થઈ મોક્ષ ગતિ મેળવે છે। પ્રાચીન બહિરાજાને ત્યાં 10 પ્રચેતાઓ થયા। તેમને ત્યાં દક્ષ થયો, તેમણે આદિનારાયણની આરાધના કરી, જેથી તેને ત્યાં 10,000 પુત્રો થયા। દક્ષ તેમને ગૃહસ્થી બનાવવા માંગતો હતો, પણ નારદજીએ તે બધાને સંન્યાસ આપ્યો। આથી દક્ષે નારદજીને તમે એક ઠેકાણે રહી શકશો નહીં અને એક ઠેકાણે તમારે ભટકવું પડશે તેવો શ્રાપ આપ્યો। ત્યારે નારદજીએ તેને ઘેર 60 કન્યાઓ થશે તેવો આશીર્વાદ આપ્યા। તેમની પુત્રી અદિતિને ત્યાં ત્વષ્ટા થયા અને તેમને ત્યાં વિશ્વરૂપનો જન્મ થયો। વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ હતા। દૈત્યોએ ઇન્દ્રનું રાજ્ય જીતી લીધું, તે પાછું મેળવવા વિશ્વરૂપે દેવોને નારાયણ કવચની વિદ્યા આપી। કવચના પ્રતાપે દેવોએ દૈત્યો પાસેથી ઇન્દ્રનું રાજ્ય પાછું મેળવ્યું। મંત્રોચ્ચારમાં ભૂલનું પરિણામ વૃત્રાસુર છે। તેણે દેવોને ત્રાસ આપવા માંડ્યો, તેમના અસ્ત્રો શસ્ત્રો તે ગળી જવા લાગ્યો। દેવોની વિનંતીથી પરમાત્માએ દધીચી ઋષિના હાડકામાંથી વ્રજ બનાવી તેનો નાશ કરવા સૂચન કર્યું। ઇન્દ્ર વૃત્રાસુર સામે લડવા આ વ્રજ લઈને જાય છે। વૃત્રાસુર દેવી જેવ હતો, તેને આ વ્રજમાં નારાયણના દર્શન થાય છે। તે ઇન્દ્રને વ્રજ મારવા કહે છે, પછી તે શ્રીહરિની સ્તુતિ કરે છે। તેના પહેલા શ્લોકમાં પ્રાર્થનામાં અને ચોથા શ્લોકમાં સત્સંગની માંગણી કરેલ છે। ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો, તેનું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું। વૃત્રાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો। તેની અનેક રાણીઓ હતી, છતાં પુત્ર એક જ હતો। તેની ઓરમાનમાં તેને ઝેર આપીને મારી નાખે છે। આથી ચિત્રકેતુ કલ્પાંત કરે છે। નારદજી આવીને 4 પ્રકારના પુત્ર, શત્રુપુત્ર, ઋણાની પુત્ર, ઉદાસીન પુત્ર, સેવક પુત્ર દર્શાવે છે। સેવક પુત્રમાં પુંડલિકનું દ્રષ્ટાંત આપવામાં આવેલ છે। તેમનો પુત્ર શત્રુપુત્ર હતો, તે માટે શોક ન કરવા કહે છે। પછી નારદજીએ તેમને તત્વોપદેશ આપ્યો। તે ભગવાનનો પાર્ષદ બને છે। પણ એક દિવસ ચિત્રકેતુ આકાશમાં વિહાર કરી રહ્યો હતો, ત્યારે શિવજી અને પાર્વતીજીને તે જુએ છે। પાર્વતીજી શિવજીની ગોદમાં બેસી વાર્તાલાપ કરી રહ્યા છે અને એકબીજાને આલિંગન આપે છે। આ જોઈ
ચિત્રકેતુમાં કુભાવ આવ્યો. તેણે આ બાબતની ઠેક ઠેકાણે ચર્ચા કરી. શિવજી અને પાર્વતીજીની નિંદા કરવા માંડી. શિવજી આ બધું સાંભળ્યા છતાં શાંત રહ્યા, પણ પાર્વતીજીથી શાંત રહેવાયું નહીં. તેમણે ચિત્રકેતુ પશુઓનીમાં તારો જન્મ થશે તેવો શ્રાપ આપ્યો. ચિત્રકેતુને પોતાની ભૂલ સમજાતા તે પાર્વતીજીની ક્ષમા માગે છે. ત્યારે પાર્વતીજી તેની ઉપર દયા લાવી કહે છે કે તને બીજા જન્મમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. તો મિત્રો, આ હતું શ્રીમદ ભાગવત કથાના 6થા સ્કંદનો સારાંશ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.